માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે। દાહોદના રસ્તાઓ આજે એક નિર્દોષ વૃદ્ધના લોહીથી ખરડાયા છે। હિટ એન્ડ રનની એવી ભયાનક તસવીર કે જે જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે। પરેલ વિસ્તારમાં સાયકલ લઈને પસાર થઈ રહેલા 63 વર્ષના મોહનભાઈને એક પૂર ઝડપે આવતી ક્રુઝરે ટક્કર મારી। અકસ્માત તો થયો, પણ તે પછી જે થયું તે કલ્પના બહારનું હતું। ગાડી ઊભી રાખવાને બદલે ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો। અડધો કિલોમીટર સુધી એ વૃદ્ધ ગાડીની નીચે ઢસડાતા રહ્યા। રસ્તા પર લોહીના નિશાન અને ચકદાયેલી સાયકલ। આ દ્રશ્ય કહી રહ્યું હતું કે ચાલક કેટલો બેરહેમ હતો। મોહનભાઈ મળિયાભાઈ ગરાસિયા મારા ગામના વતની છે। એમને અજાણ્યા ગુજરવાળો આપણે 3 રસ્તાથી આવી આ જે આપણે રેલવેની કેન્ટીન પાસે છે તો એને મૃત્યુ જાહેર થઈ ગયો છે। એની સાયકલ 1 કિલોમીટર દૂર મળી છે। ગાડી ચલાક છે ને એને ઘસેડીને લઈ આવ્યો હતો તો એની સાયકલ છે ને અહીંથી અડધો કિલોમીટર દૂર મળી છે અમને। ઘટના સ્થળથી 1 કિલોમીટર દૂર મોહનભાઈનો મૃતદેહ મળી આવ્યો। પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો અને સમગ્ર વાંદરિયા ગામમાં માતમ છવાઈ ગયો। પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી તો પાડ્યો છે, પણ સવાલ એ છે કે રસ્તા પર દોડતા આ યમદૂતો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।